ॐ इति सामवेदः। ॐ आग्नेयं वरवपाण्डं वा अथ प्रथमो अध्यायः। ॐ अग्नायाहि वितये घृणानो अव्यदातये निहोता छस्सि महर्षिः। अग्नि हे ज्ञान प्रकाश स्वरूप परमात्मा, તું વિતય અમારી અંદર તારી વ્યાપ્તિ પ્રાપ્તિને માટે તથા હવ્યદાતાએ સ્વયંને તારી ભેટ આપવા માટે ઘૃણાને સ્તુતિ કરેલા આયા હિ આવ મારા તરફ ગતિ કર. હોતા બહર્ષિની સત્સી મારા અધ્યાત્મ યજ્ઞના હોતા સંપાદન કરનાર ઋત્વિક બનેલા અધ્યાત્મ યજ્ઞના સદંદર હૃદય આકાશમાં હૃદય આસન પર વિરાજમાન થા. ત્વમગ્ને યજ્ઞાનામ હોતા વિશ્વેશામ હિતઃ દેવેભીર્માનુષે જને. हे ज्ञान प्रकाश स्वरूप परमात्मा, त्वम विश्वासाम यज्ञानाम होता, तो समस्त यज्ञों यजनीय श्रेष्ठ कर्मों संपादन करना ऋत्विज मानुष्य जने देवी विहित. मानुष्य जगत में मनुष्य समाज में विद्यमान विद्वानों मानेल स्थापित कर तथा मानुष्य जने विश्वेशाम यज्ञानाम होता देवी विहित. मनुष्य समाज में स्थान प्रचलित करनार तथा મનુષ્ય સમાજને માટે કરવામાં આવેલા સમસ્ત કર્મોનું સંપાદન કરનારના ઋષિઓએ તને માનેલ, નિર્ધારિત કરેલ અને હિત અહિત પોતાની અંદર આધાર બનાવેલ સ્થાપના કરેલ છે. તેથી તું મારા અધ્યાત્મ યજ્ઞના હોતા બનનારા બનીને મારી તરફ આવ, હૃદયમાં વિરાજમાન થા. મિત્રો, આ સામવેદનું ભાષ્ય છે. સામવેદ ભાષ્ય પરમાત્મા તરફ ગતિ કરનાર છે, લઈ જનાર છે. એને ઉપાસના કાંડ કહેવાય છે. અગ્નૈન્દુતૃણીમહે દોતારમ વિશ્વવેદ સમ અસ્ય યજ્ઞસ્ય સુકૃતુમ. ઓમ. મિત્રો, યસ્ય યજ્ઞસ્ય, આ અધ્યાત્મ યજ્ઞના હોતારમ સંપાદક દૂતમ પોતાના દિવ્ય ગુણોના સંદેશ વાહક અને પ્રેરક વિશ્વવેદ સમસ્ત ઐશ્વર્યવાન સુકૃતુમ શ્રેષ્ઠ પ્રજ્ઞાનયુક્ત તથા ઉત્તમ પ્રજ્ઞા બુદ્ધિને માટે શ્રેષ્ઠ કર્મ કરતા અગ્નિ પરમાત્માનું ઋણિમહે વર્ણ કરું છું. બરાબર છે. અગ્નિવૃત્તાત્રાણી જંગનદ્રવેણ સ્યુર્વિપન્યયા સમિદ્ધ શુક્ર આહુત. અર્થાત અગ્નિ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, તું વિપન્ય અમારા દ્વારા કરવામાં આવેલી વિશેષ સ્તુતિ ધ્યાન ઉપાસનાથી સમિદ્ધિ શુક્ર આહુત નો અર્થ થાય પ્રદીપ્ત કરેલ પ્રકાશ સ્વરૂપમાં આવેલ સમ્યક રૂપે હૃદયમાં બેસાડેલ અપનાવેલ દ્રવિણસ્યુહુ અમારા માટે જ્ઞાન સુખ ઐશ્વર્ય ઈચ્છનાર વૃત્રાણી જંગનતઃ જ્ઞાન સુખ ઐશ્વર્યના આવરણો પ્રતિબંધકો અજ્ઞાન રોગ દુઃખ અને દરિદ્રતાનો સારી રીતે નાશ કરે છે. ભાવાર્થ: જ્યારે મનુષ્ય પરમાત્મા દેવની વિશેષ સ્તુતિ ધ્યાન ઉપાસના આદિ કરે છે ત્યારે મનુષ્યની અંદર પરમાત્મા પ્રકાશિત થઈને અજ્ઞાન આદિ બાધકોનો વિઘ્નોનો સંપૂર્ણ વિનાશ કરે છે અને ઉપાસકની જ્ઞાન સુખ ઐશ્વર્યની ઈચ્છાને પણ પૂરી કરે છે. જે માગ્યા વિના જ સર્વ કામનાઓ પૂરી કરે છે. વાસ્તવમાં મનુષ્ય વ્યર્થ ઈચ્છાઓની વૃદ્ધિ કરીને પોતાને અશાંત કરે છે. જેવો મનુષ્ય એક પરમાત્મામાં પ્રીતિ રાખે તો ધન આદિની કામના ઉત્પન્ન થવાનો પ્રસંગ જ પેદા થતો નથી. કામનાઓને પૂર્ણ કરનાર સ્વામીને પ્રાપ્ત કરવાથી સંપત્તિમાનને આપનાવાનો લાભ સંપત્તિ ભાગી બનવાનો જ છે. અનન્ય ભક્તિ સ્તુતિને અનુરૂપ વ્યવહારથી આરાધિત
પ્રભુ મનુષ્યની કામના પૂર્ણ કરે છે. ઓમ પ્રેષ્ઠમ વો અતિથિમ સ્તુષે મિત્રમિવ પ્રિયમ અગ્નેરથમ ન વેદમ. અગ્નિ હે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્મા. વહ તુ મિત્રમ એવ પ્રિયમ, પ્રિય સમાન પ્રિયમ. વેધમ રથ ન વેદી, વેદી પૃથ્વી પર રમણ યાત્રા કરવા યોગ્ય પ્રિય રથની સમાન મારા અંતકરણમાં રમણ કરનાર શ્રેષ્ઠતમ અતિથિમ, પ્રિય અને રથથી પણ પ્રિય અતિથિ દેવની સુશે હું સ્તુતિ કરું છું. ભાવાર્થ આપણે સમજી લઈએ. હે પરમાત્મા, હું તારો પ્રિયતમ અતિથિ છું. તું મારા હૃદયરૂપી ગૃહમાં અર્થાત અંતકરણ રૂપ ઘરમાં વિરાજે છે. હે પરમાત્મા, તને રથ પ્રિય છે અને મને તેથી પણ અધિક પ્રિય છે. પ્રિયતર છે મારું શરીર એ મારો રથ છે. મારો પ્રિય મિત્ર એ મારો પ્રાણ છે. પરંતુ હે પરમાત્મા, મને મારા શરીર અને પ્રાણ કરતાં પણ તું મને મારા શરીર અને પ્રાણ કરતાં પણ અત્યંત પ્રિય છે. હું તારી સ્નેહપૂર્વક ભાવથી સ્તુતિ કરું છું. છઠ્ઠું. ત્વમનો અગ્ને મહોભિઃ પાહિ વિશ્વસ્ય અરાતેહિ ઉતદ્વિષો મત્તર્યસ્ય. અગ્ને હે પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, તું મર્તયસ્ય મરણધર્મી સંસારિક મનુષ્યમાં થનારી વિશ્વસ્ય સમસ્ત અરાતે અદાન, લોભની ભાવનાથી તેમજ બીજાનું પડાવી લેવાની વૃત્તિથી, ઉત અને દ્વેષ ભાવનાથી, મહોભી તારા મહત્વ જ્ઞાન અને બળ દ્વારા ન પાહી અમારી રક્ષા. સામાન્ય સંસારી મનુષ્યની અંદર અનેક પ્રકારની અદાનની ભાવના અર્થાત પોતાની જરૂરિયાત કરતાં તેની પાસે વધુ હોવા છતાં પણ અન્ય જરૂરિયાતવાળાને પોતાના ધન, અન્ન અને વિદ્યા આદિ ન આપવાની ભાવના, આ ઉપરાંત બીજાનું પડાવી લેવાની પ્રવૃત્તિ, એ જ રીતે વિવિધ દ્વેષ ભાવના અર્થાત બીજાથી થોડો પણ આપકાર હાનિ થાય અથવા પોતાની ઈચ્છા પૂર્ણ ન થાય તેનામાં પર ક્રોધ કરવાની અને પીડા આપવાની ભાવના ઉત્પન્ન થાય છે. આ પ્રકારની ભાવનાઓથી બીજાઓની તો હાનિ થાય જ છે કે નહીં, પરંતુ પોતાની તો જરૂર હાનિ થાય છે. પોતાનું અંતકરણ મલિન અને આત્મા અશાંત બને છે. તેમાં પરમાત્માનો સત્સંગ તો મળે જ ક્યાંથી? હે પ્રભુ, મારામાં ઉપાસકમાં આવી દાન ન આપવાની તથા દ્વેષ કરવાની ભાવના ઉત્પન્ન થાય નહીં. તેથી મારી રક્ષા કર, મને બચાવ. હે પરમાત્મા, બચાવ. એહુષુ પ્રવાણી તે યજ્ઞ ઇથેતરા ગિરહ એભિર્વર્ધાસ ઇન્દુભિઃ. ઓમ. હે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, તે તારા માટે ઇતરા ગિરહ ઇત્યા શુભ્રવાણી ઉપાસના સમયથી ભિન્ન વ્યવહારમાં પણ વાણીમાં અવશ્ય ઇત્યા સત્ય જ બોલું છું અને બોલીશ. એભી ઇન્દુભિઃ વર્ધાસે. એ ઇન્દ્ર સોમો આદ્ર ઉપાસના રસોથી વર્ધાશે. તું પ્રભુ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, મારી અંદર સાક્ષાત થતો રહે છે. એથી એહી મારા હૃદયરૂપ યજ્ઞ ગૃહમાં આવ વિરાજમાન. આ તે વત્સો મનો યમત પરમાચિત સદસ્થાત અગ્ને ત્વામ કામયે ગિરાહ. એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, તારા ગુણોનો વક્તા સ્તુતિ કરતા હું પ્રમાત સદસ્થાન ચિત્ત પરમ સહસ્થાન મોક્ષધામથી પણ તે મન આ યમત તારા માનનીય સ્વરૂપને સવ આત્મામાં ખેંચી લઈ આવું છું. ત્વામ ગિરા કામે તને સ્તુતિ દ્વારા ચાહું છું. ઈશ્વર ઈચ્છું છું કે પ્રેમ કરું છું. આનો ભાવાર્થ સમજી લઈએ.
હે મારા પરમ પ્રિય પરમાત્મા, જો કે તું સર્વવ્યાપક પરંતુ કેવલ્ય મોક્ષની દ્રષ્ટિએ તારું સ્થાન પરમ સદસ્થ મોક્ષધામ છે તથા તારો અને મારો પરમ સહવાસ થાય છે. સંસારમાં રહેતા તારો અને મારો સહવાસ મારા હૃદય ગૃહમાં થાય છે, પરંતુ તે સ્થાન અલ્પ છે, અવમ સદસ્થ છે. તેથી જ્યાં સુધી પરમ સદસ્થ મોક્ષધામમાં ન પહોંચું ત્યાં સુધી એ મારા અલ્પ હૃદય ગૃહમાં તારા મનનીય સ્વરૂપને અવશ્ય પરમ સદસ્થ મોક્ષધામની સ્તુતિ બળથી ખેંચીને લાવું છું. તારા તથા તને અંગ સંગી બનાવું છું, કારણ કે હું તને સ્તુતિ દ્વારા ચાહું છું. તને તારી સ્તુતિ જોઈએ, મને મારું મનનીય સ્વરૂપ જોઈએ. જ્યારે હું સ્તુતિ કરતા મારા આત્માને પૂર્ણ રૂપથી ઝુકાવી દઉં છું, ત્યારે તું પણ પોતાના મનનીય સ્વરૂપને મારી તરફ નમાવી દે છે. સ્તુતિ તારા દર્શનનું અમૂળ સાધન છે, તેથી સ્તુતિ દ્વારા તને ચાહું છું. ખાલી હાથે નહીં, પરંતુ સ્તુતિની ભેટ દ્વારા મળું. ત્વામગ્ને પુષ્કરા દધ્યથર્વા નિરમંથત મૂર્ધનો વિશ્વસ્ય વાધતઃ. હે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, ત્વામ તને અથર્વા સ્થિર ચિત્ત વૃત્તિવાળા ધ્યાનીજન વિશ્વસ્ય મૂર્ધન વાદતઃ સમસ્ત પ્રાણી માત્રના મૂર્ધારૂપ તથા વહન કરનાર વાહક નિર્વાહક પુષ્કરાત આદિ પુષ્કર શરીર નિર્માણ દ્વારા હૃદય કમળમાં મંથન કરે છે, સાક્ષાત કરે છે. હા હે મારા પરમાત્મા, હું સમજી ગયો. તારું અવમ સદસ્થ મારા શરીરમાં હૃદય ગૃહ છે, જે દેહનું નિર્માણ કરનાર અને રક્ત તથા પ્રાણોનું મુખ્ય વાહક છે. આ સ્થાન પર જ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અથવા સગુણ અને નિર્ગુણ સ્તુતિઓના સારી રીતે મંથન દ્વારા સ્થિર ધ્યાની યોગી તમને પ્રકાશિત કરે છે, તારો સાક્ષાત કરે છે. જેમ અરણીના 2 લાકડાના અનુલોમ અને પ્રતિલોમ મંથન કે રગડવાથી અથવા ખનિજ પદાર્થોને પરસ્પર રગડવાથી અગ્નિને પ્રકાશિત કરવામાં આવે છે, તેમ તારો પરમાત્માનો સાક્ષાત કરીને હું પણ સ્વયંને કૃતકૃત્ય કરું છું.